आज रात 12 बजे से संपूर्ण लॉकडाउन होने जा रहा है। કોરોના જેવી મહામારી બાદ તેના પછી સૌથી વધુ કોઈ સંભળાતો શબ્દ આવ્યો છે તો તે છે હાર્ટ એટેક. મેડમ, હેલ્થ સપ્લિમેન્ટની પણ વાત કરીએ કે પ્રિસ્ક્રિપ્શન વગરની દવાઓની વાત કરીએ, કારણ કે આજે લોકો સેલ્ફ મેડ ડોક્ટર બની ગયા. જ્યારે એસિડિટી જેવું કંઈક થતું હોય તો ઘરે જે પણ ઘરગથ્થુ ઉપચાર કરી લેવા કે પછી મેડિકલ પર જઈને કોઈ પણ દવા લઈ, તો એ બધું પણ કઈ રીતે ઇફેક્ટ કરે છે અને ખાસ કરીને હેલ્થ સપ્લિમેન્ટ. હા, એટલે પહેલાં તો મારા ઘણા મેમ્બરો બહુ વર્ષ પહેલાં એટલે 27 વર્ષમાં, હવે તો કન્ટિન્યુઅસ અમે પણ બહુ બધું ડૉક્ટર્સને બોલાવીએ, વર્કશોપ કરીએ, એટલે મારે ત્યાંના મેમ્બર્સ બહુ બધા એજ્યુકેટેડ થઈ ગયા. બાકી યસ, ઘણા બધા એવા લોકો છે જે કે નહીં, ડૉક્ટર પાસે નથી જવું. કેમ? ડૉક્ટરની ફી વધારે છે એવું એ લોકોના મગજભાઈ કોન્સેપ્ટ લઈને એ લોકો ચાલતા હોય. એટલે શું કરે એ લોકો? મેડિકલ સ્ટોરમાં જાય તે કે ભાઈ મને આજે ફોર એક્ઝામ્પલ લૂઝ મોશન થયા છે, કે ફોર એક્ઝામ્પલ મને આજે એસિડિટી થઈ છે, કે મને આજે માથું દુખે છે, એમ કરીને તાજા પેલા લોકો પણ એ લોકોને દવા આપી દે. હવે એમાં શું થયું કે એને લીધે તમારા બોડીને શું કેમિકલ રિએક્શન્સ થયું છે એ ડૉક્ટર જ જાણી શકે. સો મારું એવું ચોક્કસ પ્રમાણે માનવું છે કે તમને કંઈ પણ થાય, નાનામાં નાની વસ્તુ, બિકોઝ પહેલાંનો જમાનો અલગ હતો, ખાનપાન, હવા, પાણી બધું શુદ્ધ હતું. હવે આપણે લોકો 21મી સદીમાં છે તો એ બધું ટર્ન ઓફ થઈ ગયું છે. તો તમને કંઈ પણ થાય તો તમે પહેલાં તો ડૉક્ટરને કન્સલ્ટ કરો. બીજું જે મેઇન વસ્તુ છે કે ફોર એક્ઝામ્પલ આજે મેં ડાયટથી 15 કિલો વજન ઓછું કર્યું, એ તમને પણ સેમ ડાયટ, અચ્છા તેરા વજન કમ હો ગયા, મેરે કો દે દે, સેમ ડાયટ મેં ફોલો કरूँगी. જરૂરી નથી કે મારા મેટાબોલિઝમની સિચ્યુએશન શું છે, તમારા મેટાબોલિઝમની સિચ્યુએશન શું છે. મને જે વસ્તુ ફૂડ સેટ થતી હોય તમને થાય એ જરૂરી નથી. સો એ પણ એક પ્રોબ્લેમ છે. ફોર એક્ઝામ્પલ હું પ્રોટીન લઉં છું કે વાઇટામિન્સ લઉં છું, એ મારા બોડીને જરૂરી હોય એ ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે. તમને એ વસ્તુ સૂટ થશે કે નહીં એ ડૉક્ટર જ જાણી શકે. સો કોઈ પણ વસ્તુ લેવું ખરાબ નથી, પણ હા, ચોક્કસ તમે પ્રોપર ડૉક્ટર પાસે કન્સલ્ટેશન કરો, એમની પાસે પ્રિસ્ક્રાઇબ કરેલી મેડિસિનને પદ્ધતિસર લો. સારા ન્યુટ્રિશન્સ તમારી બોડીમાં જવું જોઈએ. એટલે ન્યુટ્રિશન્સની દેટ મીન કે એકલું સપ્લિમેન્ટ નથી, સારા ફૂડ તમારા જવા જોઈએ. તમે ઘરે, આપણે ગુજરાતી છીએ એટલે રોટલી, શાક, દાળ, ભાત બધું જ ખાવાના. એટલે એ કયા કન્ટેન્ટમાં તમારે શું ખાવું જોઈએ, કોની સાથે કયું કોમ્બિનેશન ખાવું જોઈએ, એ તમે બધું જ્યારે ભેગું કરો તો કઈ જ વસ્તુ ખોટી નથી.